જય કુકરમાં મેલોડી ઉપવાસ એટલે શું તે વાત ઉપર કુકરમાં મેલોડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુકરમાં મેલોડી. બધાને એક આશા છે કે માતાજી કઈક નોરતામાં અમને કઈક ઉપદેશ આલો, કઈક એવો માર્ગ બતાવો જેથી અમારી કુળદેવીને અમે પ્રસન્ન કરીએ કે માં તમારા બતાયા મુજબ, તમારા કીધા મુજબ કે માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે, એમની કૃપા મેળવવા માટે જીવનમાં કેટલાય સંયમ નિયમ પાડવા પડે. જાણો છો ને આવું તો બધાને ખબર હશે કે ભાઈ માતાજીની કોઈ પણ ઉપાસના જે બી ભક્ત કરતો હોય, ભગવાનની ઉપાસના જે ભક્ત કરતો હોય, ભગવાનની કૃપા મેળવવા માટે, માતાજીની કૃપા મેળવવા માટે એના જીવનમાં સંયમ નિયમ જરૂરી પાડવા જોઈએ. સંયમ નિયમ થી જો કદાચ કોઈ ઉપાસના ભક્તિ કરે તો એને જલ્દી ફળ પ્રાપ્ત થાય. એવું સાંભળ્યું છે ને? તો માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે પહેલાના સાધુ સંતો હોય એ શું કરતા? સંસાર ત્યાગ કરી દેતા ભગવાનને પ્રાપ્ત કરવા માટે, માતાજીને પ્રાપ્ત કરવા માટે. જોયું છે ને આવું સમાજમાં છે ઘણી જગ્યાએ સંતો એવા કે જે નાનપણથી બસ ભગવાનના માર્ગ ઉપર જતા રહે ને બધું છોડી દે. એમના નિયમો અલગ છે, પણ તમે સંસારમાં છો, સંસારમાં છો ને, સમાજ વચ્ચે રહેવાનું, પરિવાર વચ્ચે રહેવાનું, એવા દૂષિત વાતાવરણ વચ્ચે રહેવાનું. એટલે તમારે આ સાંસારિક જીવનમાં સંયમ નિયમ હરખી રીતે પાડી શકો નહીં. એટલે ભગવાન એક ઉપાય આલ્યો છે કે જો કદાચ સંસારી કોઈ પણ મનુષ્ય હોય એને માતાજીની ઉપાસના કરી અને ભક્તિનું કદાચ ફળ પ્રાપ્ત કરવું હોય તો અમુક દિવસો એવા આપ્યા કે આ દિવસોમાં જો સંયમ નિયમ પાડી અને ઉપાસના કરી અને કોઈ પણ માતાજી ભગવાનની ઉપાસના ભક્તિ કરી અને જો નિયમથી ચાલે ને તો જે સંસાર ત્યાગ કરીને કદાચ ફળ મળે ને એવું આ 9 દાડામાં તમને મળી શકે છે. સાચી વાત છે. શું કીધું? જે સંસાર છોડીને કદાચ તમને એ જે ફળ મળવાનું હોય એવું કદાચ જો સંયમ નિયમથી ઉપાસના કરો આ 9 દિવસ નોરતાની તો એવું ને એવું ફળ તમારા જીવનમાં તમારી માતાજી આપી શકે છે. તો એના માટે દરેક ઉપવાસ કરતા હોય છે. તમે જાણો છો નોરતા 2 હોય છે, એક આસો ને એક ચૈત્રી નોરતા. હવે આ આસોની નવરાત્રીમાં અને ચૈત્રી નવરાત્રીમાં જે માતાજીની ઉપાસના કરવા વાળા ભક્તો છે એના માટે આ 9 દિવસ આલ્યા છે. અને જે ભગવાનને માનતું હોય એના માટે જોજો કોઈ શનિવાર હોય છે, કોઈ શંકર ભગવાન મહાદેવનો ઉપાસક હોય એના માટે શ્રાવણ મહિનો ગયો. એટલે મૂળ ગમે તે વાતે સંસારમાં રહેનાર મનુષ્યો માટે ભગવાને અમુક સમયગાળો આલ્યો છે કે આ સમયગાળામાં જો સંયમ નિયમથી કદાચ કોઈ પણ ઉપાસના કરશે ને જે ભક્ત એને વિશેષ ફળ પ્રાપ્ત થશે. હવે આસોની નવરાત્રી એટલે શુભ મુહૂર્ત કહેવાય, શુભ ચોઘડિયા કહેવાય. એમાં માતાજીની ભક્તિનો વિશેષ પ્રભાવ મળે. આમ તો તમે આડા દિવસ ભક્તિ કરો એનો તો કૃપાનો પ્રભાવ હોય જ, પણ આસોની નવરાત્રી હોય કે ચૈત્રી નવરાત્રી હોય એમાં શુભ ચોઘડિયા હોય અને ચોઘડિયાનો પ્રભાવ દરેકના જીવનમાં પડતો હોય છે ને. ચોઘડિયા શું એટલે ખબર છે ને? તો તમને શુભ ચોઘડિયું, ચલ ચોઘડિયું, કાલ ચોઘડિયું બધું તમે વાપરેલું છે, જીવનમાં ખબર હશે તમને, બરોબર? તો કે છે કે આજે કે ભાઈ હરાદો છે તો કે હરાદો નવો ધંધો ના કરાય, નવું સાધન ના લવાય, એવું માન્યતા છે. કે છે ને કે ભાઈ અત્યારે ચોઘડિયા હારા ના હોય, અત્યારે જો ધંધો કરો તો ધંધામાં નુકસાન આવે, સાધન લાવો તો એમાં નુકસાન આવે, એવી માન્યતા છે. એટલે આનો મતલબ એવો છે કે ચોઘડિયાના પ્રભાવ પડે છે તો જ આ માન્યતાઓ હશે. તો આ નોરતામાં તમારી માતાજીના એવા શુભ ચોઘડિયા છે 9 દાડાના. આ 9 દાડામાં જો તમારી માતાની જેટલી ભક્તિ થાય તમારી સામર્થ્ય અનુસાર એટલી કરી લેજો. ગોડા તમારી માં સાક્ષાત તમારા જીવનમાં અનુભવ ના થાય મને કહે છે. સાચી વાત છે. એના માટે ઉપવાસ જરૂરી છે. હું માતા કઈશ જરૂરી છે. જરૂરી છે એટલે કે તમે આખું વર્ષ તો જે ખાવું હોય, જે પીવું હોય
ખા ખા જ કરો છો, શેત પેટ ઊણું નહીં થવા દેતા. શેત ભૂખ લાગી પકોડી ખાઈ લઉં, શેત ભૂખ લાગી દાબેલી ખાઈ લઉં, અને ઘેર હોય તો કે લાય આ તરી લઉં, કાતરી તરું, ને મેગી બનાવું, આ બનાવું, તે બનાવું. સાચું ખોટું? હા માં, બધું સાચું. દીકરીઓ તો નવું નવું ટ્રાય કરે કે લાઈને આવું બનાવું. હા માં. પણ મૂળ તમે સેજ થોડી ભૂખ લાગે મતલબ ખાવશો, હું તો માતા એવું કહીશ ક્યારે તમારે ભૂખ ના વેઠવી પડે. હા માં. હું તો એવી જ આશા રાખું ક્યારે તમારા જીવનમાં કદાચ ભૂખ ના વેઠવી પડે. પણ આ 9 દાડા છે થોડું વેઠી લેજો. હા માં. કાલથી જ. અને હું આલી શક્તિ, આ 9 દાડા ખાલી હું માતા બતાવું એ રીતે ઉપવાસ કરજો. એટલે ઉપવાસ નો અર્થ સમજાવું ફરી. ઉપવાસ એટલે તન મન વચન થી પવિત્ર રહેવું. ઉપવાસ એટલે બ્રહ્મચર્ય નું પાલન કરવું, ઇન્દ્રિયોને વશમાં લાવી, વશમાં કરવી. શું કીધું સમજ પડે? બધી વાત કહું છું. હા, આ 9 દાડા કદાચ આમ તો તમે કદાચ નહીં રાખી શકો, પણ 9 દાડા ઇન્દ્રિયો વશમાં રાખવી, મન ચંચલ હોય, જો તો ભાગતું હોય, ખરાબ ખોટું વિચાર કરતું હોય, એને કદાચ ભગવાન માતાજી લગાવવું પડે, પરાણે લગાવવું પડે. લાગશે નહીં. સાચી વાત છે માં. મનને છૂટું મેં લાગી જશે ના, નહીં લાગે ને પરાણે મોકળું છે ને દોરી બોધી પકડવું પડે. ભક્તિ કરવા બેસો, ઉપવાસ કરશો અને જાત જાતનું મન શું કરે, દાબેલી, વડાપાવ, બધા વિચાર આવે, પકોડી. અને જોજો ઉપવાસ હોય તારે જ યાદ આવે. ત્યારે જ યાદ આવે. રોજ ઉપવાસ કરીએ છે બોલો, પણ યાદ આવે. અને આજે ઉપવાસ કરે છે બોલો, એવી અંદરથી એવું થાય છે ખાઈ લઉં, અને ચેટલા તો તોડી નાખે. એટલે નિયમ લો, પ્રણ લો અને પછી તોડો તે અપરાધ ગણાય. હા માં, સાચી વાત છે. પણ એના કરતા માતા હું જે બતાવું છું એ પ્રમાણે રીતે કરશો ને તમારી માતા તમારી પર કૃપા રાખશે. એટલે તન મન વચન થી પવિત્ર રહેવું, ઇન્દ્રિયો વશમાં રાખવી, એનું મુખ્ય હેતુ એ છે ઉપવાસનો. હવે ઉપવાસમાં કોઈ એક ટાણું કરે, કોઈ નકોડા કરે, પોતપોતાની અલગ અલગ રીત હોય છે બધાની. પણ નકોડા થતા હોય એના માટે નકોડા જ સારા ને બેસ્ટ છે. શું કીધું? જેના નકોડા થાય છે, જે પહેલેથી કરે છે અને જે રાખી શકે છે એના માટે તો જે નકોડા જે રીતે ઉપવાસ કરતા હોય એમના માટે તો એ જ બરોબર. પણ જે નવા છે, જેને નહીં થતા, એના માટે હું માતા એવું કહીશ કે કઈ નહીં તો એક ટાણું ખાલી તમારી ઈચ્છા હોય તારે, પણ ખાલી એક ટાણું કરી શકો છો. આવું માતા કહું. તમે ઉપવાસ સવારથી રાખો, એ દિવસથી મતલબ આજે તમે જે પણ ઘેર બનાવ્યું હોય, દાળ ભાત કઢી ખીચડી જે, અને હું તો 9 દાડા છે તો હારું હારું બનાવો. લાડવા, શ્રીખંડ, સૂતર જે લાવવું હોય, લાપસી, બધું. અરે તમારા માટે નહીં, ખાવાનું તો તમારા જ છે છેલ્લે, પણ તમારી કુળદેવી માટે. એ માં પહેલા નોરતે નહીં પેલું ગીત આવતું કે શું, સોમવારે સૂતર ફેરણી જલ્દી જમવા આવજો, મંગળવારે ગુલાબ જાંબુ જલ્દી જમવા આવજો. હવે સોમવારે સૂતર ફેરણી જલ્દી જમવા આવજો એવું માતાજીને આહવાન કર્યું, અને માતાજી આયા અને થારીને જોયું, એટલે કેવું સૂતર ફેરણી છે નહીં. આ શું ખોટું? આમ તો માં ભાવની ભૂખી છે. સાચી વાત છે. હવે આવું કોઈ ખબર તો કે ના, માતાજી તો ભાવના ભૂખ્યા છે, એનો તો ખાલી યાદ કરો, પણ હોવું તો જોઈએ થારી. એ ભાવ જ જમા છે તમારો, એ નહીં કે છૂતર ભેણી ખાવા આવતી આમ કરી હાથ લઈ. એ ભાવ જ જોવો છે, પણ થારીમાં હોવું જોઈએ ને. હવે તમારે ઘેર મહેમાન આવ્યા હોય અને કે તમારા માટે મસ્ત ગુલાબ જાંબુ ને બધું બનાવી આવો, અને ઘેર મહેમાન આવે ને વઘારેલી ખીચડી ખાવા મળે તો હું તો બોલો વચ્ચે નાસ્તો કરતો કરતો ના આવ્યો કે લાવો આજે ગુલાબ જાંબુ, લાપસી, દાળ ભાત ખાવા મળશે. તો તમારી આશા સહાયક નહીં આવું. માને ભૂખ નહીં, આ વાત મોની લો, માને ભૂખ નહીં.
પણ તમે આવો ભાવ શીખવાડો તમારી માતાજી માટે બનાવો, નવું નવું બનાવો, હળી મળીને બનાવો, ભેગા થઈને બનાવો, અને જે ભાવ હોય દર નોરતામાં 9 દાડા 9 અલગ અલગ, પણ એમાં ખાસ એટલું ધ્યાન રાખવું કે માતાજીને આમ આડા દિવસે તમે જે ભોણું ધરાવો છો, લસણ ડુંગળી વાળું મસાલેદાર જે ધરાવો ચાલે, પણ 9 દિવસ એનું મુહૂર્ત છે, એના મતલબ એનો પ્રભાવ છે, એ 9 દિવસનો નિયમ ડુંગળી અને લસણ કે મસાલેદાર બનાવવું કે માતાજી આ તો તમે સ્વામિનારાયણ જેવું લાયા. અમુક ને આવું થાય, પણ ના, સાત્વિક ભોજન કરો તો સાત્વિક વિચાર આવો. સાત્વિક વિચાર એટલે સત વિચાર, સારા વિચાર. તામસિક ભોજન કરો, રાજસિક ભોજન કરો એટલે એના પ્રભાવથી તમારી અંદર ખરાબ વિચાર, આળસ, ઊંઘ વધારે આવે. આવું બધું છે નિયમો. એટલે શું કીધું, તમે તમારી માતાજીનું જે બી ભોજન બનાવો એમાં લસણ ડુંગળી આ 9 દાડા ના નાખતા. અને હું તો કહીશ 9 દાડા નહીં ખાવ તો મરી નહીં જાવ. હા, તમારા ઘરવાળો માંગતો હોય તો એને કાપી નાખજો, અપરાધ નહીં લાગે અને પાપ નહીં. મતલબ એમ કે ભાઈ તારા ના ખાવત ના ખાતી લાય, મારા તો ખાવું જ પડશે, તો બાજવાનું નહીં, એટલે કાપી આલું કે અમે લડાઈ થાય પાછી. ના ના માડીએ ના પાડી છે, તમે છે ના પાડો, નહીં બનાવું જાઓ. એ પાછો નોરતામ કકરા નોમ મારું આવ. આ શું ખોટું? એવું શું લેવું કહું. એટલે કોઈ ખાતું હોય તો ભલે એના માટે બનાવવાનું, ના નહીં કશું, પણ તમારી માતાજી જે ધરાવો ને એમાં લસણ ડુંગળી મસાલેદાર બહુ તીખું એટલું બધું નહીં રાખવું, માપનું. જેમ ધામમાં જાવ છો તમે, મારા ધામમાં કદાચ ખીચડી ખાધી ખબર, અને ગમે જગ્યાએ બાપા સીતારામે જમો કે ગમે તો તમે જમ્યા હશો, પ્રસાદી લીધી હશે તો જોજો એકદમ મોરું મોરું ખોમે કાઢો છો કે તો બહુ મોરું છે. તો મોરું જ હોય તો ભગવાનને એવું કે થોડી મસાલેદાર ને બધું નાખેલું હોય, એવું મતલબ તમને ભાવે એવું ચાખીને તમે તમારે બનાવજો. શું કીધું? ઓકે છે માતાજી, અમારે માતાજીને ભોણું ધરાવવાનું ચાખીને બનાવાય. નવાઈ લાગશે, મારી વસ્તી ચાખીને બનાવે, મારા સેવકો જે પ્રસાદી બનાવે ચાખીને બનાવે. સબરીને કદાચ રોમને બોર ખવડાવવા હતા ને તો ચાખી ચાખીને ખવડાય, મારા રોમને ખાટા ના લાગે. એ ભાવની પ્રધાનતા છે. એટલે એમ એઠું ના ખવડાવાય કઈ, પણ એમાં ભાવની પ્રધાનતા વધારે છે, એમનો ભાવ એવો છે. એટલે જો રોમે એઠા બોર ખાધા તે રીતે એઠું નહીં કરવાનું, પણ મતલબ કોઈ બી બન્યું છે ભોજન તો લાવ ચાખી લઈએ, દાળ જેવી બની, થોડું મીઠું ઓછું છે નાખી દઈએ. પછી કે માતાજીને ધરાયા પછી દાળ ચાખી, અલે મીઠું તો છે નહીં, તો માતા કહે છે કે મીઠા વગરની દાળ મને ખવડાવી. આ શું ખોટું? એટલે આવું મતલબ શીખવાડું છું, ભાવ શીખવાડું. એટલે એ ભોજન બનાવી અને હોજે માતાજીને આગળ જાઓ ને, હોજ 7 વાગે 6 વાગે જે પ્રમાણ હોજનો સંધ્યાકાર થાય ટાઈમે, એ ટાઈમે તમારી માતાજીની આરતી કરજો, સ્તુતિ વગાડજો, અને પ્રસાદ પેટે તમારા આજુબાજુ રહેતા હોય નાના નાના બાળ હોય એમને પ્રસાદ આપજો. જે બી ચોકલેટ લાવો, જે લાવો, અને જે બી ભોજન બનાવ્યું હોય એની પહેલી રોટલી કે પહેલું ભોજન થોડું ગાયનું કાઢી લેવાનું, અને ધરાયા પછી એ પ્રસાદ રૂપે તમારે ગ્રહણ કરવાનું. આ 9 દાડા જો પાલન રાખ્યું એને કૃપા કુળદેવીની વિશેષ ફળ છે, આવું વિશ્વાસ રાખજો. જય માતાજી.